મોબાઈલ જોન કઈ થાય બાદ ઉભી થા રાઈન મારી લે ફળાકો માર લે હું બેઠો છું તાર માથી બાજી જો આવી તો હા હા હું કે તારી માય કઈ શીખવાડ્યું નથી માર સીધી ખતરાવી તો ઈ જ લઈને મેં ઓછા કેમ પૈસા થઈ જાય સામાંથી ઓછા કેમ છે તો આ લઈ જાતી છે મને તો ગણતા આવડતું નથી. તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? તો અત્યારે પાછા નવો બ્લોગમાં આવી ગયા છે અને અત્યારે પડી ગઈ હાઈ અને વાગી ગયા હે 7. તો અત્યારે કંઈક તો નવીનમાં તો કંઈક કરશું, બ્લોગ લઈને આવ્યા હોય તો કંઈક નવીનમાં કરશું. અને અત્યારે જય મમ્મીને મમ્મીને બધા શું કરે છે જોઈ લઈએ. અત્યારે નિશુબેન પાક ખાઈ છે, નિશુબેન પાક ખાઈ છે. મમ્મી મુંજે શું થયું? આ જો જાણતી નથી હાથ થાવાયો હાથમાં દવની વાર છે તઈ ટાણા મર રંધે ઓલી સિલાઈ મારે અંચો તો ખોલ. અરે ચેન નાખતી હતી હું હાંચો તો ખોય. તને કીએ નહીં શું હા ઈ કીધા કરે આ પાક ખાઈ છે. તઈ ટાણા મર રંધે ન્યા કેમ માં ભેગી જવાની હોય. ઊભી થા જઈ જાય મોબાઈલ ઘડી થાય મોબાઈલ જોન કઈ થાય બાદ ઊભી થા રાઈન આઈલા કઈ ના મર રંધે છે દાંત કાઢે હોય માને ભેગી ઝાપટ માર લે, ઝાપટ માર લે ફેરવી. માને ખતરાય છે કે માં ભેગી માએ શીખવાડ્યું નથી કાઈ. તાય હું આ કામ કરવાની કામ ચોર હે હાલો. અરે મોટી રાંધવાની સોર છે ઈ. ભાગ પડી કામ બાવડું જાણે ફક ફગાય, બાવડું જાણે ફક ફગાય. બીજા તો ચાવીનો બેને ચાવી ઉપર બીજા પર ભીખા લે. હા કેટલા વાગ્યા? 7 વાગ્યા. અને ઓલી જો બૂંધી બેઠી ને એને રાંધવાનું નથી ખબર પડે. એને તો કઈક કે હું તો હમણાં રાંધવા માંડીશ લે હાલે ઊભી થા હજી મોબાઈલ જોવે જો ફોન ચાલી ગયો હે જો ઊભી થા હાલે ઊભી થા ઊભી થાવ હવે તું તો જગ્યાએ બેઠા હું કે તે શું લે કરવાનું ડન કોણ કે કહે બોલે તે કઈ રાંધવાનું હોય. મારી લે ફળાકો માર લે હું બેઠો છું તાર ફળાકો મારે કે શરમ મને ખાસ જાત મારું નામ આવી છે માએ કા શીખવાડ્યું નથી. તારું ભલ નામ આવે તાર પાપી નહીં નામ આવે હા મારે પેલા કે હા ભલે ને કે માને એ કે મારે સિલાઈ મારી એ જો બેઠી ઓલું ટોપલું નથી ખોલ્યું. એમાં પણ ચેન નાખું હવે હા કેટલીક દાન કહો એમાં નો કઈ ખંચો ખોલી બેહવાનું હોય એટલે તો અહીંયા શું બેહી ગઈ? ખુરશી અંજવાળું પડે એટલે માથી બાજી જો આવી હોય તો હા હા એવું હોય છે. હા એવું કઈ કઈ છે ના ઓય આવું નથી પણ ગમે ત્યારે ઈ થાય તો આની કરે જો તારી કર તો થઈ જ નથી. હે હું કીધું ગમે ત્યારે આ મમ્મી કરો તો કોઈ દી થતી જ નથી. નિશો કરે જ થાય એવું કેમ? લે જે હાથું હોય એની કોર થાવ ને દર ફેલા મમ્મી કઈ દુઃખ નથી એટલે દર ફેલા ને એવું મળશે એમ રાંધું નહીં પડે. દર ફેલા મમ્મી જ ખોટા હોય. આ સાચી એવું નહીં, આ સાચી હે જોઈ લે. હજી હું એમાં હોતે ખાલી મોબાઈલ લઈને એ સાચી હે જો હમણાં રાઈન છે આપવાનું કે દીવન આ બે હમણાં આયરો જ રાઈન છું હા એનું ઉપર તું લે. હા એનું ઉપર લે હા બધે તારા જેવું ન મળે. ચાલો જે રાંધી તે હાલે. આ બાવડું જાળી ફગાય. ને તને તો હાહુ મળી ગયા છે એટલે તારે કઈ ઉપાદ નથી. હા એ ન્યાય હા એમને હાર જ આવું મન છે તો એ સીધું માનું કે તાર માં કઈ શીખવાડ્યું જ નથી. કઈ તાર માં કઈ શીખવાડ્યું છે એમ કે કઈ હું ઊભી થા ઊભી નથી થાય. પડીકા લઈને જાય. હજી પડીકું હે ખાતી રાંધીએ જોઈ. જો હે ખાતી રાંધીએ એમાં હું મને સારું રાંધે. આ હજી દાંત કરે શરમ વગરની. એ હું કઈ ભાગવા માંડું અહીંથી લે તો તું ઈ જ કરે છે. હું કર્યું ભાગ ખાઈ લીધો છે. હા ભાગ ખાઈ લીધો તારે. એવું દી શીખવાડે ને મને છેલ્લે મને કહે હું હા હું કે તારી માએ કઈ શીખવાડ્યું નથી માર સીધી ખતરાવે. ભાગ ખાતા શીખવાડે આને તો કે એને શું કેવું ઈ ભાગ ખાઈશ એને કહેવાય. એને આની હાહુ કે એમ બે આને કહેવાય તારે. મન નો કે હું એને હાહુ તો હારા મળી ગયા છે એટલે પાવર કરે છે. હા એ કેતા નથી એટલે હવે જો બટાટા કર્યા ભેગા. હમણાં મુસંબી ભેગી રાખી આમ જો ખાવાનું મુસંબી તોય બટેટા મોરા
જોઈ લે પણ મોસંબી ખોટું નથી બોલતી જો કેટલો ભાગ લઈને બેઠી છે. પણ ખાઈ જાય એમ કે મારે નથી ખાવું મુસાવી કેવા નાખી દીધી આમ જો બટેટા ભેગી નાખવાની બાફી નાખતી હો મોસંબી મોસંબી બાફી નાખશે એવડી અત્યારમાં એક જ છે બધે હો તારા કાનનામાં દેખાય જ છે ઈ એમ કે છે કે મમ્મીને સૂકી ભાજી કરીને ખવડાવી દો નિયત થઈ જાય રોટલા બટલા નહીં કરો એટલે રોટલા ને આલુડીશ કહી દે મારે સૂકી ભાજી હું નથી ખાવાની તું રહીને તાણે કેમ શાક રોટલી તું ખાય રાંધી લે એમ કે છે હા હું એમાં સાંભળશે તું રાંધી લે આઈ છે ગાભા પડકા બાંધીને પાસે હા ખાવ હોય રાંધે ને હું બનાવું ખાઈ લેવાનું શાંતિથી. હા હું કહી રાંધી એવું કહી દીધું તું તો અહીંયા હાસવતો જ ને ઠેલો ભરીને આવે ને તો હું તો આ મારે અત્યારે નથી દેતી હમણાં કાલ મોકલી દઉં આપણું હાલવું જોઈએ હું હાચવીશ થેલો ભરી નહીં છે ને તો તને કાઢી મૂકું તું વહી જા તું તો ગઈ આ તો કઈ ને અમાર બેન હથવારો થઈ જઈને લે ના રે ના એવું કઈ માથે નથી જડાવું તઈ સમજ્યા? બટેટા કરવા માંડી મારવા તને આમ બે થી મારશું તઈ હું તો આ મકાન મેં મારું ખાતે ન કરી દીધું ખાતે તમે મારો તો હું ક્યાં જાય અમે મા દીકરો બેસીને તો બે ને હા હું મમ્મીના ફ્લેવરમાં હોઉં હા ભલે ને હવે કર હો મારા તમે બે એક થઈ જાય તો શું થઈ ગયું હું હવ ને અમે તો મમ્મી ત્રણ જણા થઈ જાહી કોણ છે અમે બે ને એક આપણો પીલું ત્રણ પીલું તો પીલું ને તો ખાલી ડોલ દેખાય છે પાણી દાદી નાવાનું સોર ના પેટ ભાગી જાય પાણી ડોલ ભરતા તો વહી જતા પીલું એવું ન કહેવાય મમ્મી બિચારો આપણો કૂતરો હે ભલે કૂતરો લે કવરાઈ દે બે વાતો સાંભળે છે. એક આ કવરાઈ દે એક કૂતરો કરે બે હરખા છે ઈ જો કેમ આરામ વાળી જિંદગી જીવે એ બતાય ત્યાંથી ત્યાં રોટલા ખાઈ સી હતી મફત ના મારા કામે મારે જવું પડે મમ્મી બોલી બોલી મને હું ખાવું ને મને પેટમાં દુખાવાનું બક બક કરે પોતે હજી સૂકી ભાજી ખા હજી દુખશે હજી સૂકી ભાજી ખાઈશ ને એટલે જો હું ભાત ભાત ખાવાનું નથી તારે એમ કરવું એમ મેં તો ખીચડીનો પ્લાન કર્યો તો એવું ખીચડી ખાવાનું નથી હું આપણે હાલીને આવીને તે થાકી આવે ને રાંધવાનું તો પાવભાજી આ લઈ પાવ જાવ ભાત રાંધું ને પાવભાજી લઈ જાવ ખોરાક આમ ખાલી લઈને એમ કે સમજો સો હાથી સાથે લે આવવાની કામ હા ના ના હા 10 રૂપિયા લેતોય જો તમાર બે હાટું લેતાય જો અમે બે ખાઈ આ તો ઓલા ગલામ ભેગા કરે છે ને એમાં 500 નોટ ખાલી દેજે બધું લઈ દે પનીર ટીકા ને શાક લઈ દે ના ના ઈ ન દેવાનું કાં હું કહું અમાર તારું મારું હૈયારું મારા બાપનું એવું ના ના એવું ન એક જણું કામમાં વાળું ને એક જણું ઉડાડવા વાળું તમાર કામમાં નું મારું ઉડાડવાનું એવું કઈ નથી કહું હા તઈ હું ને એટલે તમાર ભેળ લઈ આવવાની તારે શું કેવું મમ્મી આ વાતું પણ તો કહી દે તો બે શબ્દ બેહીને એને ઉડાડવા જોઈએ ને વાંઢું રહેવું હોય વાહ હું તો પડી ગઈ હજી ફેરા બાકી છે હો હા ત્યાં કઈ ન્યાલ નથી થઈ ગયા કહી દે ખાલી ન્યાલ નથી લઈ ગયા ઓલા શું કહેવાય નામ નથી આવડતું ઓકે લવ મેરેજ કરી એ તો મને આવડે નહીં બહુ એટલે લવ મેરેજ કરીને ન્યાલ નથી થઈ ગયા બીજા ફેરવા જાવ બેને હારું હારું જ ખાવા જઈશ બીજું કઈ જોતું જ નથી ભાત ખાવો ને હારું હારું ખાવું લ્યો થોડા જામથી હાલીને આજ પાવભાજી બે કે મગવી જાય અમે ભલે ના હાસુ જ વાત છે ને થાકી ન ગયા તો આ- થાકી જાય તોય આવી જાય થોડી ના હાલવાનું હોય આખો હા, તો તું એમ નહીં તો તું ન આવતી ના તારે ઘર લઈ જવાનું તો હા, તો તું ન આવતી હા ઓલ તારે શું કેવું હા લે હું તું રોટલા ઘરે ઘરે લેજે તું રોટલાની તો મોટી સોસ છે હા રોટલાની તો ઈ મોકવાજનું ખાવું હોય એટલે એમ કે ખાલી બે જણાનું રાંધવું હોય એમ નહીં તું 500 નોટ દેજે તાર ગલામાંથી નાખ હાલ લઈ આવી દે પાઉંભાજી 500 જ નહીં થાય લગભગ તો મોસંબી ફોલી મહેમાન બધા આવવાના એટલે 1000 રૂપિયા જોઈએ આમ જો આમ આમ રંધાય ખાવાનું જો આ મોસંબી ને ખાવાના આ ટમેટું જો ગાઈસ કેવો કલર છે એ દેશી ટમેટું વાળીનું છે એટલે હા. ભાઈના ટમેટા જો ખાટા આઈસ જોઈ લ્યો એક શાકમાં નાખીને ત્યાં તો શાક ખાટું ખાટું થઈ હા પણ હા ખીજા મમ્મી કહી દે હું આ ભાત નથી ખાવાની મારે કરવું હજી કામ એને પેટમાં દુખે બનાવવા દે ને પણ હજી આ દુખે છે. હજી આ અત્યારે હજી કામ કરવાનું હજી તો અને આવા ભાત ખાઈ ખાઈને તો એમને વહી જાવ એને કરવા દે ને, એને પેટમાં દુખે છે. મને હું તો મારું કરી લઈશ એ ઓમે મને રાંધી નથી એને દેવાનું. બપોરે મને કહે છે હું કર્યું તો એને બપોરે મને કરાવ્યું રોટલો કરતી તો
મેં પણ સાફા ઓલી કહી તા તો બે વહી ગયો આમ રખડવા એ કે અમે દવાખાને ગઈ હતી ઈશ્રમ કાર્ડ લેવા ગયા તા અમે કાંઈ ઈશ્રમ નહીં, કાર્ડ નહીં, પણ નતો તમે રોટલો હા કરી હા એવો આઈડિયા વાપરે હું ના ના અમે કઈ રખડવા નતા ગયા હું એવો આઈડિયા વાપરે ઓરો કરી નાખ્યો હા ઓલી આ કાનમાં આવીને બે હપીને પછી એને શું કર્યું ખબર બપોરે બટેટા કરીને ચીપ બનાવેલી ચીપ બનાવીને એમાં રોટલી ખાધી બપોરે. તે આ ને મેં નહીં હવે આને હા તે એને ચોર નો કહેવાય શું કહેવાય રાંધો આટાણે જો બટેટા ને આમી સૂકી ભાજી બનાવી એ હાહુ સૂકી ભાજી ખાઈ લે કે મને કેવું મને ખાલી ખીચડી વઘાર દે ઈ કે મને આઈલ છે ઈ કે મેં ખીચડી વઘારી અને એને ઓરો કર્યો તો ઈ કે મને તોરો ભાવતો નથી અને ભાઈને મને કે હું ભાજી કરી લઈશ ઈ કે તારે નથી હું નોખું રાંધ લઈશ ઈ કે એમ કે એટલે હું મારે ખાવું એવું બનાવી લઉં મનનો ભાવતું હોય તો શું કરું હાહુ ને કહી દેજે તાર ખાવું ઈ બનાવી લે માર ખાવું હું બને હાહુ ને કહી દેવાનું હા હું કહી દેવું છે. હા એટલે વેલા ગામમાં બાંધીને પાછી આવ્યા એ ગળવા આને મોકલી દે ને કામ એને કેમ મોકલી હું હારું હારું જ રાંધું છું હું તમે બપોર શું ખાધું જરીક કહો તો. હારું જ ખાવા આવી છે તો આને શીખવાડી દીધું છે એ કે હારું બનાવે ને તારા હારું ખાવા આવી છે હારું બનાવે આને શીખવાડી દીધું હા નકર આ સીધી હતી બગાડવાનો આઠાનો હે હા કાલ અમાર બેને હે ને મંચુરિયન બનાવવું છે ના ના કાલ તો મારે કામે લઈ જાવી સાંજે થાકી જાવી જોઈએ મૈસુરમ બનાવી જાય નોરી હલકો લઈ જઈ સુઈ જાવી જોઈએ ખાટલામાં ગઈ આજ શું વાંધો હતો બપોર બનાવે ને કોને આને મંચુરિયન અરે કેમાં હારું ખાવું હોય નામ ન લેવાય આજ મંચુરિયન ન બનાવે આ તો જમવા પણ જવાનું એને છે સોસ ને એવું બધું જોઈ આ તો લઈ આવાય રેડ ચીલી સોસ નથી એવું કોઈ સાંભળો કાલે અમારે જમવા જવાનું છે જમવા કાલે લગન આવી ગયા જો ત્યાર એને હારું ખાવા મળી જ જાય અમારે હોય ને જમવું ખાવા હા ઘરને હારું રહે ને રાંધણ સુલે એને મળી જ જાય કાલે જમવા જવાનું લ્યો પરમદી ગયા હતા પરમદી નોલેદી ગયા આ પાછું જવાનું છે એને જ મજા આવી જાંબુ ખાવાની હતા હા આ બેન હારું હથવારો થઈ ને મફત જવાનું હોય છે ત્યાં પૈસા દેવા પડે છે મફત ન જવાનું ત્યાં હા કેજે ને ગલામાંથી કાઢીને દઈ દે હા 500 રૂપિયા દેજો વ્યવહાર કરી નાખો બહુ પાડોમાં જમવા જવું જોઈશે ને હા તું હું 250 તું દેજે 250 તું દેજે હા 250 જ વ્યવહાર કરવાનો હા મમ્મી ક્યાં 500 ને એક જ વ્યવહાર કરાવી આપણે હા 200 ને 200 રૂપિયા લખાવ્યા હતા 500 ની ક્યાં એ તો અમે તમારે મોટો વ્યવહાર રાખવો પડે 500 નો વ્યવહાર કરો અમારે એટલો વ્યવહાર એમ નહીં અમારે એટલો વ્યવહાર ત્યાં એટલો વ્યવહાર કરી એમ નહીં જમીન હોય એમ નહીં એમ નહીં અમારી ઓજરી જેવડી હોય એટલું અમે વ્યવહાર કરીએ તમારી ઓજરી મોટી અમે કાંઈ બીજી વાર લેવા નતું તમે થતા તમે થઈ જો ગયા 150 રૂપિયામાં કામે જાતી હતી ને તે 100 રૂપિયા વ્યવહાર કરતી હતી હમ અટાણ 300 માં જાઉં છું ને તો 200 વ્યવહાર કરું છું હમ બરોબર આ બે તો ઘરે એને શું ખબર હોય ઘરે બેઠા બેઠા પૈસા ભેગા કરે અમે તો મફત ખાઈએ એને શું ખબર પડે કામે જાતે એને ખબર પડે હા હું જ આવ જ છું મને ખબર પડે જ છે હો. તું જા હોત નથી ઘરમાં દેતી કહી દે એમ નહીં ખબર પડે ને તો આમ પૈસા ઉડાડે નહીં હા પૈસાની કિંમત ન હોય એને. હા અરે નહીં નહીં તો દઈ દે એમ નહીં તો દઈ દે ને કે ઘરમાં દઈ દે બધા ગલમ ભેગા કર્યા ગલામ કાંઈ ભેગા નથી કર્યા મમ્મી હા એ તો રિચાર્જ કરવા હતું 500 નોટું કઈ હતી મને દેખાણી હતી હું વાંધો નતો હા, ખોખા અરે વાળા. મેં રિચાર્જ કર્યું તો મારા પૈસા એક દી મને ચાવી મળવા દે ને એટલી વાર તારા પૈસાનું રિસર્ચ કરીને શું ફેર પડે પૈસા મહિને ને મહિને રાખે પછી દવા લેવા જાય પછી તું જો તો આવડા રિસર્ચ કરાવે તું જો તો ઓલું લેવું છે આ લેવું છે અને ખાવાનું મારું મફતનું હે ખાવું લાય આ હારું ખાવું ભાત ખાવું જો ટમેટા ખાઈ જાય આનો સ્વરૂપ આવી ગયો હોય એલી બેન થઈ ગઈ હવે મને કે હું મોટી થઈ ગઈ હવે પણ ડોક્ટરે કાચું ખાવાનું જ કીધું છે કે હવે કાચું જ શાકભાજી તો ખાવાનું કોબી ને મરચા ને એવું ખવાય ને મરચાં ન ખવાય મરચું ખાઈ જવાય મારું હું જો મરચા ખાઈ જાય ને તો પાછું ખાવા હા કાચું ખાવાનું કેવું ખાય હે હમણાં ખવાય હા આઈસને હમણાં વઘાર નાખી સૂકી ભાજી નાખી મરચું ખાઈ જા તું દૂધી ખાઈ જા રીંગણા ખાઈ જા હા. ઓલા કોબી ખીચડા ખાઈ કોબી ખાઈ જા ખવાય ફુલાવર ખાઈ જા કાસું બધું ખાવાનું હોય. હા મમ્મી કોબી ને ફુલાવર ને બધું ખાય હું તો બધું ખાવ વટાણા ખાવ ફુલેવર ખાવ હા દાળ ખાવ હા એ કાચું કહેવાય કાસું ખાય ખાને વાળી કુણા કુણા રીંગણા હોય એ ખાઈ હા ખાઈ જાવ તું હે ને એક નંબરની ગાય છો હું ભલે ગાય હોય તું ગાયનું બસોલી થઈ ગઈ છોકરી તો એની જ છો ને હા તું
મરચાં મોર હવે મરચું ખાઈ જા બીજા બી ખાઈ જા મરચું જો ખાઈ જા ખાતો ખરી મરચું હા ખાવું હોય તો તું લઈ જા તું બધું બધું ખાતી જ ખાવું. નથી તીખું નથી ખાતી મોરું ગમે દે મોટી મોટી કરે એટલું જ છે મમ્મી હું ઓલું કરી લઉં ઓલું કરી લઉં કાંઈ થાય એમ નથી એનાથી આજ આપણે શું રાંધવાનું શું નથી થાય એમ. પાવભાજી લઈ આવો હા જો આને હાલ કરું કહું જો સારું પાવભાજી તો મળશે જ નહીં કાલે જમવા જવાનું છે એટલે કહો આજ લઈ આવો પાવભાજી કાલ જો. બપોરે જમી આવીશું પછી ખાઈ જો કઈક લઈ આવજો પાછું એટલે થઈ ગયું બરોબર 2 દિનનો રેકોર્ડ 2 દિન થઈ ગયું 500 રૂપિયા રેકોર્ડ રેકોર્ડિંગ ને રેકોર્ડ 500 રૂપિયા તો કામી કોઈ દેતું નથી હા 500 રૂપિયા હું ખુદ કામ નથી કરતો એક દિન 500 રૂપિયા મજૂરી નથી તાર 500 રૂપિયા થઈ જાય હા થઈ ગયું હાઈ વાત કરી દીધી જો તું આમ હંસામ 500 કમાન ખબર પડે હા કમાન કોઈ દેતું જ નથી કઈ એ હું તો વાત કમાવું? છે એને ખાલી 20 રૂપિયાની ઓલી સિલાઈ કરે તા ખબર પડી જાય કેટલી હો થાય છે હું તો થાકી ગઈ હવે મને ઘડીક વાર હોવા દે એમ કે 20 રૂપિયાની ખાલી એક સિલાઈ કરે તા એમાં તો આ મોટર ચાલુ કરી જો એટલે મારા પગ દુખે છે આમ જો આ ઓલબા ચાલુ મેં કરી કીધું મેં દીધી ચાલુ કરી દે હમણાં. બંધ કરી દીધી મોટર આ દોરી તો ચડાઈ દેજો પછી મને મોટર ચાલુ કરી એ તારો હંચો તારે કરવાનું હું કઈ ન કરું બરોબર ને મમ્મી હા અમે તેમાં નો આવે હંસા આપતા હંસા આપતા હા હું થાકી જાઉં એટલે થાકી તો અમે જઈ આમ થાકી જાવ તો કામે આવતી જાય ભેગી હા દોરી ચડાવવા થાકી જાઉં તો કામે આવતી જાય નો અમારે આઈ રે થાકી જતી હોય તો તો મને રોજ પાવભાજી લઈ આવી દેવી પડે હા રોજ કામે જાય અહીંયા લઈ દે રોજ હા રોજ લઈ આવું રોજ કામે તો એક દિન પાવભાજી રોજ ન ભાવે લે તો વડાપાવ ને બધું લઈ ના આવી ના વડાપાવ નો કાયમી અલગ અલગ વેરાયટી લઈ આવી હા એવું તું એમ કે આ ખાવું તો એ લઈ આવી એક દી ઘર નહીં રહેવાનું હા બોલ છે મુજબ હા નકર પછી શાક રોટલા નકર ડુંગળી શાક ડુંગળી આવે ને યારમાંથી ડુંગળી શાક કાઢી કરીને ખાવાનું તો થાય બકાલ નહીં લેવાનું શું કેવું તારું વાતું કરે. હે તારું શું કેવું કરવું હોય એમ ના ના એ તો કોક દીક મળશે હારું હારું ખાવાનું તો એ જોયું જાય કા બાનું બનાવી લઉં માંદા પડી જાય એટલે આ છે લ્યો, માંદા પડી ગયા ડોક્ટર પાસે આની છે ને મારી માંદા પડ્યા ખાજા ઇન્જેક્શન ની તો ચોર હે જ. હા આની છે માંદા હા હાજી છે ખોટી છે ખાસી પછી ખબર પડે ઇન્જેક્શન ન મરાવાય ડોક્ટર હે ને ના, ના. મારતે injection. ખોટી છે ખાસી હાસન માર દે આની છે માર દે ખોટું બોલી ને ઓને કઈક કે ને ઓલે જો ખાધા ખાધા જ છે આમ જો મોઢા નાખી દીધું મોઢામાં કંઈક નાખી લીધું લાગે મોઢું નથી ખાઈ ગયું ને આપણે વાતું કરતા તો ખાઈ લીધું કેટલું તો. જો અડધી તો મોસંબી ખાઈ ગઈ જો એક ચીજ ખાધી. સારું છે. રાંધતા રાંધતા એને ખાવાનું ટેવ છે. આહુ રાંધતા અને આ ખાવાનું. આ અહીંયા ચેન ફિટ કરવા બેઠી જો થઈ ગઈ છે એની ફીટ જો બતાવ બતાવું ને થઈ ગઈ. બતાવ હવે રાંધવું નથી? પડી ગઈ. હે હા પણ પાવભાજી નો પ્લાન તો બન્યો હવે થઈ ગઈ હોય તો રાંધવા જાઓ ભૂખા નથી રાખવાનું કોઈને. હા પણ મેં તો કા ભાત વઘારવાની કા પાવભાજી અરે, નકર ભાત ખાઈ ખાઈને તો આને આવો કરી દે. સારો ન થાવા દે. હું બનાવું હે ખીચડી તો બનાવી શરીરમાં રહેવા ન દીધું આને ભાત ને ખીચડી ખીચડી ખવડાવો. વઘાર ના ખીચડી તું ખા તો વેજીટેબલ બનાવી નાખ વેજીટેબલ એટલે શું થાય બધું વેજીટેબલ નાખ દો બધું નાખવાનું. બકાલું નાખીને બનાવી નાખ વેજીટેબલ ખીચડી હાલશે આ મોસંબીનો સ્વાદ માર નથી ખાવી ખીચડી ખાઈ ખાઈને હું મરી જવું હોય તો હવાર તો રોટલી તો ખાવું હવે એકવાર રોટલી કરે રાખો તો ભીખા માંડે. જો. હવે રોટલી ખાવ તો રાખો તો ખાવાનું જ નહીં. પડીકા જ ખાવાના. એ બપોરે મમ્મી સમોસા ખાવા જાય છે બાય ઘૂઘરા ને સમોસા ને હારું હારું ખાય એટલે ખા- ઘરે તમે ન એટલે રાખો. કટકા આમ સમોસા ના એના કટકા કરીને પ્લેટ બનાવી દે લે એ બીજાના પૈસા ખાય હવારમાં 50 રૂપિયા આજ હું એમ નહીં. સમોસું ઘરનો લઈ એમ નહીં 50 રૂપિયા આપે વાપરવાના 50 રૂપિયા થાય 100 એક તો અમે રૂપિયા હવે આવા માણસ ફાકી ખાતા હોય ને ક્યાંથી 50 રૂપિયા 20 રૂપિયા ફાકી ના થાય તમે રાંધવાનું સોર થાવ તો ઈ ગાય ખાઈ લે પછી. પણ કોક દી એક સમોસું મારા હાટુ લઈ આવે કે ના ના એક લઈ જાઉં એક સમજ હું. હું રાજી થઈ જાઉં બીજું તમે શું? કેટલા સમોસા ખાઈ જાઓ મને ખબર છે. ખબર હે ને પાવભાજી તેથી લઈ આવ્યો તો પાવભાજી ચીજ હોય. હા પાવભાજી તો એમ ખાઈ ને આમ જાન કોને જોડ મોટું ચાલુ હોય એમ અને ખાવાનું ચાલુ જ છે. હમ. પાછી કે મુસલમાન ફેરશે ખાતી જાય. તે ફેર જ છે સ્વાદ એટલે ફેરવો તો ઘરના જાડવા ને થાય. થોડી તો એક ને એક આવે. નખો નખો જાડવાને આવે છે.
મારા ઘરની કેમ મોસંબી વાવી મેં તો ફેર પડી ગયો ને મોસંબી ફેર છે એમ કે છે મારે શું કેવું પાકી ગઈ છે. જામફળી વાવી છે તો હાલો એમાં ફેર આવે તો કહું તને કે આ જામફળીમાં ફેર છે. મોસંબી મારે કેમ કેવું મોસંબી એક દોની પાસે લેતા હોય એક દોની પાસે લેતા હોય આયો સુવાદ એની ખબર પડે જો એ કઈ ખબર નથી સુવાદ મોસંબી સુવાદ ની ખબર સાઈક તો ખરી કેવી છે નકર એમને એમ રહી જઈશ મારી હાટુ તો લીધી હે તારું લઉં ને મેં તને તાજી કરીશ કામે લઈ જાય હવે. કામે લઈ જાવીશ થઈ જાય ને કેટલાક વાર આમ જોવે તન તાજી નથી કર્યું મારે હું થઈ ગઈ તાજી એમને જ. આ એમનેમ થઈ ગયું એમ થઈ જાય ને મને અમે ઓલા કબાટમાં પૈસા રાખીને જાવ ને એમાં ફોનની નોટ ગાયબ જ થઈ જાય કાયમી ક્યાં ગાયબ થઈ ગઈ હોની નોટ? ભાગ તો હું ખાતી હોય કોને ખબર ગલમ નાખતી ખાલી ખાલી હા તારામાંથી આમ કટી કરીને ગલમ નાખતી હોય. એમ જ પૈસા ભેગા થતા લાગે હું કહું એમ નહીં હું કહું વિચાર કરું હું કહું આ કેમ ખાલી ગલો હું ફોરું બહાર કે જાય જ નહીં ઘરમાં જ રહે ગલા પાસે બેઠી રહે તારે એમ ખાલી એમ જાઓ કેવું ને કેદી ગલા પર બેઠી રહે. આજે કબાટમાં બેઠી રહી એનું કે બહાર જવાનું ફોકું હોય તારે ખાલી એમ કહું બે જાવ છે આ દુકાને ન થોડી દે મને કહેજો બહાર હાલો લઈ જાવ પછી. અચ્છા હું ન લઈ જાઉં લે હું લઈ જાઉં પૈસા કોણ ચોરે ગાડી કોણ હાંકશે? હું તમે હાંકું. કોઈ જાવ ખાઈ આવો જાવ હા જાઉં ના ના આમ બે ગોસું મારજે. ખબર પડી ગઈ હું નહોતે ગલો મૂકીને ગમે તારો હતાડ દે હું ભેગો લેતી જાઉં નેકીમ નાખીને લેતી ગલો જાઉં. હતાડ દે મારી ગાડી શીખ એમ નહીં એ કે કામે નથી જાતી હંચા ના કોક દી 20-30 રૂપિયા આવે તો કોક દી એટલા બધા ભેગા કરી લે હા 1500 2,000 ભેગા કરી લે એ ક્યાંથી કરતે મારા પાકીટમાં એટલા પૈસા નહીં 2,000 રૂપિયા તો તારા કટી થઈ ગયા તારા કટી થઈ ગઈ ભાઈ તો મને રમાડે શું રમાડે? આ રમાડે જ છે કાંઈક તો ગેમ રમી જ જાય છે ગેમલર કોણ તમ કામ કરતા હતા? કામમાં તો જાતી ને પૈસા ક્યાંથી આવશે તારામાંથી ને કટી નથી કરી જતી ને કોને મારામાં નીચુમાં નીશુ એ તો બે એક છે હાલ કરી જાય એ નહીં ઈવડી તારામાંથી કરી જાય એ તો ખબર જ છે મારી પાસે આવી છે ને એની પાસે નથી યાર. હા તો પાકું મારા તો લઈ ગયું તો મારા લઈ ગયું તો પાકું ઈવડી જ લઈ જતી તો ઈ જ લઈ મેં ઓછા કેમ પૈસા થઈ જાય આમાંથી ઓછા કેમ છે તો આ લઈ જતી છે મને તો ગણતા આવડતું નથી જામ આ મને દેખાય હો હું આંતરો નથી આમ તારી વાંહે હરી કરે મને એ ગણતા નથી આવડતું જાજા પૈસા એટલે છે ને કાઢ લેતી વેકું નહોતું કાઢ લેતી ઈ નબળી થોડીક કાઢે 500 નોટું જ કહી દીધી 500 ની કેવી એને હા એટલો ડેટો હતો 500 નો એને મારી વાત સાંભળે સાચું કહે લે મમ્મીને પૂછ મમ્મી પાસે 50 નથી એને મારી પાસે 500 નો છૂટા લીધા પૂછ ખૂટા નથી તો કેટલી વાર દવા લીધી 2 મહિના દવા લેશે એમાંથી તો ખૂટા જ નથી એના તો આપણે ભાઈ કેમ ખૂટી જઈએ એની પાસે ન ખોટ આપણે ખૂટી જાય અમે આ મીશોમાંથી ઓનલાઈન ગમે એ મગવી લે ને પછી આપણે મારામાંથી પૈસા કાઢીને દઈ દઈએ લે તો મારો તમે લઈ ગયા હો તો મારે તમારે પાસે વસૂલ ન કરવા હોય. મેં ખાલી 1000 રૂપિયા લીધો એ બાકી લીધો એ વ્યાજ સહિત એને દેવાના 1500 એ પાછા હા 1500 લીધો વ્યાજ સહિત અને વ્યાજ કેટલું દેવાનું તો જેટલું દેવું એટલું 10% દે દેજો ને. 10% વ્યાજ દે મારા બાપનું આ એવું છે મહિનાના 150 રૂપિયા મારે એમ થાય છે એટલે એમ તો તમે જેટલા મહિના નહીં દો એટલા મહિના તો દેવાના 10%. લ્યો 10% ઓછું હે તો 20% કરી નાખું વધારે તો બસ 10% કેટલા ઈ મને ખબર પડતી મને નથી ખબર એટલે તો કહું. 150 રૂપિયા 10% 150 એક દી ના હા કે એક દિના એક મહિનાના મહિનાના તો વધારે કેવા જોઈએ 20% દેજો. લ્યો શીખવાડું ક્યાંથી ક્યાં એટલે 150 તો વધારે શીખવાડું 20% વ્યાજ દેવાનું. ટકાની ખબર નથી પડતી મારે કોઈને તું ક્યાં છે એમ કરે છે કે તો 20% દેવાનું 20% માં બધું ઓછી થાય 300 કેટલા થાય 20% કેટલા થાય 300 થાય. આ બધા હવે આમ રાંધવા જાય કેટલા ટકા ના ના થાય તો ટકા કયો તારું કામ કરે પણ ટકા કઈ છે જે માલ ને થોડાક શાંતિ નથી ને ફોક તું ઓને મારે એટલે હું આને માલ લો એને મારું તો ઈ હમણાં છે ને બધે ખવડાવી દે. ઉપર ઘા કરશે ને મારે ભાગવું છે બહાર. તું તો આઈ થાય બને ઉપર તૂટી જાય એમ નહીં તું એટલો ખોફ હે મારો તું તો આઈ થાય રાંધી લઈશ એટલે હું આ નહીં રાંધે તો હું શું કરીશ તારે ગામમાં જઈને ખાઈ આવે સારું સારું તો હું આવીશ તો હું બહાર તો લે તો આવે બાથી નહીં આવે રાંધું નથી વાજીને ખાવા આવું છે હાલ ઊભી રાખ પણ હું રાંધું એ હજી રાંધવું હોય રાંધવા મને કાંઈ ન પૂછવાનું યાર રાખ. ધક્કા મારી કાઢી મેકી પડે લે હવે હું જાવ જ છું
હાલો મારે જવું જોવે દુકાને. દુકાને મમ્મી જવાના છે અને હવે આપણે આ માથાકૂટમાં મારું મગજ ફરી ગયું. આમાં મને સમજાણું જ નહીં કોણ સાચું હોય ને કોણ ખોટું હોય. અરે મને આમ કોઈ મગજ કઈ દોડતો નથી. અને વિડીયો અત્યારે તો મોટો બની ગયો છે એટલે અમે થોડોક એડજસ્ટ કરી લેજો. અને વિડીયો જાજો મોટો બની ગયો છે. અત્યારે બાય બાય ટાટા સીવ. વિડીયો સારો લાગ્યો હોય, વિડીયોમાં કાંઈ હોય તો નહીં મારો વિડીયોમાં, પણ વિડીયો તોય સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા નવા વિડીયો ભંગાર જેવા જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. બેલ આઇકન જરૂર દબાઈજો.